બાઇકની ચોરી, બાઇક ચાલકે પીછો કર્યો પરંતુ બાઇક ચોર પાસે છરી હોવાથી બાઇક માલિક ડરી ગયો। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈના બાઇકની નજરની સામે ચોરી। મહિનામાં અનેક બાઇકની ચોરી છતાં પણ એક પણ બાઇકની એફઆઈઆર નહીં। ભાભર ટાઉનમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બની રહ્યા છે, જેમાં વાહન ચોરીના ચિંતાજનક બનાવો બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે। તેમજ વાહન ચોરી, બાઇક ચોરીના બનાવમાં પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધાવવામાં નથી આવતી એવી પણ રાડો ઉઠવા પામી છે। ત્યારે અમુક લોકોને તો જાણે પોલીસ પર વિશ્વાસ ન હોય તેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું પણ ટાળી રહ્યા છે। તેમજ જો કોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ માટે જાય એટલે પોલીસ દ્વારા ફરિયાદને એવું સમજવામાં આવે છે કે જો તમે એફઆઈઆર કરશો તો તમારે કોર્ટના ધક્કા ખાવા પડશે અને તમારું વાહન જો મળશે તો એને છોડાવવું તમારા માટે મુશ્કેલ બનશે, જેથી તમે અરજી આપો તેવી રીતે ગુમરાહ કરી અરજી લઈ સંતોષ માનવામાં આવે છે, જેથી પોલીસના ચોપડે વધુ ચોરી ગુના ન નોંધાય અને પોલીસનો ઉપર ખરાબ ન દેખાય એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બાબરમાં તારીખ 18/5/2025ના બપોરે 4 વાગ્યા આસપાસ દુકાન પાસેથી અજાણ્યા શખ્સો બાઇક ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। બાબર મુકામે કુળદેવી માતાની કરિયાણાની દુકાન ધરાવતા શ્રી કુળદેવી કરિયાણા સ્ટોર્સ ધરાવતા જોઈતાભાઈ તેજાજી ઠાકોર, જેઓ ભાજપના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના ભાઈ જોઈતાભાઈ પોતાનું બાઇક હોન્ડા સાઇન બાઇક ભાભરના બીએમ કોમ્પ્લેક્સ પાસે ચામુંડા વાસમ ભંડારની પાસે પાર્કિંગ કરેલ હોન્ડા સાઇન બાઇક કોઈ અજાણ્યો ઈસમ નજરની સામે બાઇક ચોરી કરી ગઈ હોય। જોઈતાજી તેજાજી ઠાકોર રહે અબાસણા બાઇક ચાલકનો પીછો પણ કરેલ, પરંતુ બાઇક ચોર પાસે તીક્ષ્ણ હથિયાર હોય। જોઈતાજી ડરી ગયેલ બાદમાં ભાભર પોલીસને જાણ કરી પોલીસ દ્વારા અરજી લઈ કહેલ કે જો તમે તપાસ કરીએ છીએ તમે પણ તમારી રીતે ગામડાઓમાં નાકાબંધી કરી તપાસ કરજો એવું પોલીસ દ્વારા કહેવામાં આવેલ। બાદમાં પોલીસ કલાક સુધી આવેલ નહીં। બપોરે 4 વાગ્યા આસપાસ બાઇક ચોરી થઈ, જેની તપાસ કરવા માટે પોલીસ રાત્રે 8 વાગે આવેલી તેવું પણ ભોગ બનનાર જોઈતાજી ઠાકોર જણાવ્યું હતું। અગાઉ બાઇકની ચોરી થયેલ છે પરંતુ જેની કોઈ એફઆઈઆર થયેલ નથી, જેમાં ભાભર નગરપાલિકાના કર્મચારી તન્ના મેહુલ કુમાર ચંદ્રકાંતભાઈ જેઓ ભાગવત શેરીમાં રહે છે, તેમના ઘરની આગળથી પણ હોન્ડા સાઇન બાઇક તારીખ 22/3/2025ના રોજ ચોરી થયેલ છે, જેની આજ દિન સુધી એફઆઈઆર થયેલ નથી। માળી શૈલેષભાઈ પીરાભાઈ જેઓનું 26 તારીખના રોજ સ્પ્લેન્ડર બાઇક જેનો નંબર GJ35M3381 ભાભર હાઈવે જલિયાના મોબાઈલ પાસેથી ચોરી થયેલ, જેની પણ કોઈ એફઆઈઆર નોંધાયેલ નથી। મારે કરિયાણાની દુકાન છે અને મારી બાઇક 4:40 ધોરણ સામેથી બીએમ કોમ્પ્લેક્સમાં અને હું પીછો કર્યો પણ મેં થોડી શરીરનો એવું ભાલ્યો એટલે મને થોડો ડર લાગ્યો અને પછી હું ચકરાઈ ગયો અને ચકરાથી મેં પોલીસ સ્ટેશન જઈને અરજી લખાવી। પછી કે તમારી રીતે નાકા ચેક કરી નાખો કે આવું કીધું। પછી હું પાછો આવતો દુકાને અને પોલીસ કેટલા ટાઈમે ચેક કરવા માટે તપાસ કરવાની? પોલીસ પછી મેં 4:40 પછી 8 વાગે ભાઈ આવ્યા હતા પોલીસવાળા કે અહીં તમારું બાઇક ક્યાંય ચોરવાનું કે મારી દુકાને ચોરવાનું એવું કહીને અમે સાંજે પછી ઘરે 9 વાગે જતા રહ્યા। અને પોલીસની ફરી એફઆઈઆર લખી પોલીસે અરજી લખી હતી કે તમારે અરજી આવો ને કાલે આરસી બુકની ચોપડી આવીને લખાવજો એવું કીધું।